જૂનાગઢના ચાંચેડા ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે બાઇક ચાલકને જોરદાર હડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। ટેન્કરની આ ગંભીર ટક્કરના કારણે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। આ બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને સંભાળી હતી। તો બીજી તરફ આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલકને પકડવા માટે હવે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢના કાળવા ચોક નજીક ગત મોડી રાત્રે ટ્રક સાઈડમાં લેવા જેવી નાની બાબતે એક ટ્રક ચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે। ઘટના દરમિયાન ટ્રક ચાલકે પોલીસ પર ગાળો આપવાનો આક્ષેપ કર્યો હતો અને વિરોધ નોંધાવતા કહ્યું હતું કે તમે પોલીસના ગણવેશમાં નથી, તમારી પાસે સરકારી વાહન કે પછી આઈ કાર્ડ પણ નથી, તો મને કેવી રીતે ખબર પડે કે તમે પોલીસ છો। વધુમાં ચાલકે પોલીસ એટલે દાદાગીરી તેવું તીખો સવાલ પણ ઉઠાવીને ટ્રકના તમામ કાયદેસરના જે કાગળો હતા અને માલના જે બિલો હતા તે હોવાનો દાવો કર્યો હતો તથા પડકાર ફેંક્યો હતો કે જો કોઈ ગેરકાયદેસર માલ હોય તો પકડી લો અથવા તો કે ફાંસીએ ચડાવી દો। આ બોલાચાલી દરમિયાન સ્થળ પર હાજર રહેલા લોકોએ મામલો શાંત પાડવાની કોશિશ પણ કરી હતી। ભારે હંગામા બાદ ટ્રક ચાલક ત્યાંથી પોતાનો ટ્રક લઈને નીકળી ગયો હતો અને હાલ આ સમગ્ર જે ઘટના છે તેનો વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। કેશોદ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન જ્યાં ત્યાં ગટરના ઢાંકણા બેસી જવાની અને ખુલ્લા રહેવાની સ્થિતિ સર્જાતા વાહન ચલાવવું ભારે મુશ્કેલ બન્યું છે, જેને લઈને કોઈ પણ જાતનો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા જ નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। વિશેષ રૂપમાં વાત કરીએ તો કેશોદના વોર્ડ નંબર 7માં રોડ પર જ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાતા રાત્રિના દરમિયાન વાહન ચાલક ખાડામાં ન પડે તે માટે સ્થાનિક લોકો દ્વારા ખાડાની આસપાસ પથ્થરોની આડસ ઊભી કરવામાં આવી હતી। આ સાથે જ સવારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરાય તે માટે સ્થળ પરની જ વોર્ડ નંબર 7ના સભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી। કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા જ તંત્ર દ્વારા જનહિત માટે આવી ફરિયાદોની તકીદ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। જૂનાગઢ શહેરના ગીર જંગલ નજીક આવેલા વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, ત્યારે તાજેતરમાં શહેરની વાણંદ સોસાયટીમાં રાત્રિના સમયે સિંહના આટાફેરા કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। રાત્રિના સુમારે સોસાયટીની ગલીઓમાં સિંહ લટાર મારતો નજરે પડ્યો હતો, જેથી આ તમામ હિલચાલ ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ગિરનાર જંગલ નજીક હોવાના કારણે અવારનવાર સિંહો શિકારની શોધમાં સોસાયટીઓ અને શહેરી વિસ્તારોમાં આવી ચડતા હોય છે। સિંહના આ પ્રકારે આમ આટાફેરાથી સ્થાનિક રહીશોમાં કુતૂહલની સાથે સાથે વન્યજીવોમાં જે હુમલાનો ડર છે એ ફેલાઈ રહ્યો છે। ગીર જંગલની કુદરતી સુંદરતાની વચ્ચે પસાર થતી જૂનાગઢ દેલવારા ટ્રેનમાં પ્રખ્યાત રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ યાદગાર મુસાફરી કરી હતી। મોરારી બાપુએ વિસાવદરથી તાલાળા સુધીની જે ટ્રેન છે તેમાં સફર દરમિયાન ગીરના જંગલોના અદ્ભુત અને રમણીય કુદરતી નજારાઓ નિહાળ્યા હતા। ટ્રેનની વિન્ડો સીટ પર બેસીને તેમણે જંગલની ચારેય તરફ છવાયેલી મનમોહક હરિયાળી જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો અને ગીરની પ્રાકૃતિક સુંદરતાની અનુભૂતિ થઈ હતી। જૂનાગઢમાં વરસતા વરસાદ વચ્ચે માનવતા અને સેવાકીય પ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના સેવાભાવી યુવક ભનુભાઈ ગોહિલે મુશ્કેલ હવામાન વચ્ચે જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમજ શક્ય એટલી તમામ મદદ પૂરી પાડીને માનવતા દીપાવી છે। ભનુભાઈએ પોતાના ગુરુ તેમજ જૂનાગઢના જે જાણીતા નોટરી અને એડવોકેટ છે ભરતભાઈ રાવલ, તેમની પ્રેરણાથી આ સેવા કાર્ય કરી રહ્યા છે। જરૂરિયાતમંદ લોકોની પેટની આંટરડી ઠાળવી તેવા ઉદ્દેશ્યોને સાર્થક કરતા તેઓ દર 15 દિવસે ભવનાથ ક્ષેત્ર સહિત જૂનાગઢના વિવિધ ક્ષેત્રોએ જઈને ભૂખ્યાઓને જમાડે છે। ગુરુના વચનનું પાલન કરીને નિસ્વાર્થ ભાવે કરાતી એમની આ લોકપ્રિય ઉપયોગી પ્રવૃત્તિને ચારે તરફ પ્રશંસા થઈ રહી છે। મારું નામ છે ભનુભાઈ ગોહેલ, હું જૂનાગઢમાં રહું છું અને દર 15-20 દિવસે એક વખત હું મારી રીતે સેવા કરવા નીકળું છું અને એ રીતે જો કોઈ ભગવાને જે આજે ઈશ્વર આપે છે તો એની અંદર જેના નિમિત્તનું આપે છે, શું આપે છે મને પોતાને ખબર નથી, એટલા માટે હું 15-20 દિવસે નીકળી અને જે કોઈ આ લોકો જમતા ન હોય, જેની પાસે જમવાનું ન હોય, હું રસોઈ તૈયાર ક્યારેક ઘરે બનાવું તો ક્યારેક બહારથી લઈ અને બધાને જમાડી દઉં છું। બસ મને મારા ગુરુદેવ પાસેથી મળેલી છે। મારા ગુરુ છે ભરતભાઈ રાવલ અને ગુરુ પાસેથી પ્રેરણા મળેલી છે કે કોઈનું પેટ ઠારવું, કેવું લાગે?
અંદરથી આનંદ થાય છે. બસ એ જ મહત્વનું છે. દરેકને મનુષ્ય અવતાર આપેલો છે, તો દરેક મનુષ્ય જો એની રીતના કરી જાય તો કોઈ વાંધો નથી. બાકી તો પછી સર્વે ધર્મ સરખા છે, એની અંદર આપણે વિશેષ તો કાંઈ કહેવાનું છે નહીં. જૂનાગઢ સ્થિત ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાંથી મેસના ભોજનમાંથી ઈયળ નીકળતા ભારે હોબારો મચી ગયો હતો. સવારના નાસ્તામાંથી ઇડલી ખાધ્યા બાદ કેટલીક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. હોસ્ટેલમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 6 મહિનાથી તેમને અત્યંત નબળી અને ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપીમાં કાર્યકરો પણ કેમ્પસે પહોંચ્યા હતા. યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કેમ્પસમાં વાતાવરણ વધુ ગણસતા જ પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં મેળવ્યો હતો. ત્યારે હવે આગળની તપાસ જે છે એ હાથ પણ ધરી છે. નમસ્તે, હું રોશની ચાવડા, જૂનાગઢ નગર મંત્રી અને પ્રાંત કાર્ય સમિતિ સદસ્ય એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. અત્યારે જે સુભાષ યુનિવર્સિટી જૂનાગઢની ગર્લ્સ હોસ્ટેલ છે તેમાં અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. 6 મહિનાથી લગાતાર તેમના ખાવાનામાં ગંદો, માખી, મચ્છર એવું બધું આવતું હતું. ઈયળ છતાં બી એ લોકોએ કીધું તો છતાં બી મેનેજમેન્ટ એનું એક્શન નથી લેતા. અને અત્યારે હાલમાં ગર્લ્સે જ્યારે એક્શન લેવાનું વિચાર્યું અને જ્યારે એમને કહ્યું ત્યારે તેમની ઉપર ખોટા ઓલા નાખવામાં આવ્યા. અને અત્યારે 5 છોકરીઓ અત્યારે ઓલરેડી એડમિટ થઈને પાછી આવી ગઈ અને બધાને ફૂડ પોઈઝનિંગ થવાનું શક્યતા પણ છે. અને એટલે આવી જે એક્શન લેવામાં આવે એના માટે હું વિનંતી કરું છું. અમે અત્યારે સુભાષ યુનિવર્સિટીમાંથી હોસ્ટેલમાંથી વાત કરીએ છીએ, ગર્લ્સ હોસ્ટેલમાંથી. સાંજે 7:30 અમે જમવા ગયા ત્યારે ઇડલી હતી, એમાંથી નકળી ઈયળો નીકળી અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયેલું છે. અહીંયા બધા એટલે બધી ગર્લ્સને પેટમાં દુખે, ઉલટી થાય અને ડાયરિયા થાય છે. અને સરને જ રજૂઆત કરી છે તો સરે છે ને એમ કીધું છે કે 2 કલાક પછી તમે સુધી જાણવો. મેનેજમેન્ટ 3 મહિના જમવાનું જે બનાવ્યું ને એમાં પણ છાશમાં માખી હતી. રોટલી પણ કાચી એવી બનાવેલી. અને અમે સરને વાત કરીને તો સરે એમ કીધું કે તમે જાણો મેનેજમેન્ટ આવે એમ કરીને એને એટલી બધી કચરામાં ફેંકી દીધી. અને ભાતમાંથી ને બહાર નીકળે, ખીલ્લી નીકળે, કેટલું બધું નીકળે, રબરી નીકળે અને ઉડીને આવે તો ઈ બધા કે ઉડીને ઈ લોકો ક્યાં 6 મહિનાથી આવી રીતના અમે છીએ હોસ્ટેલમાં. મેનેજમેન્ટ જરાય એટલે જરાય સારું નથી. અને અમારથી ખોટું નથી. સર નોટા તો અત્યારે કેમ આવ્યા? અને અમે કમ્પ્લેન એ લોકો ખોટું બોલે, સાચું બોલતા નથી. અમે અહીંયા નીકળવાનું છોડીને ફી ભરી અને અમને એમ જ કીધું મેનેજમેન્ટ નથી ફૂગી શકવાનું, મેનેજમેન્ટ બહાર છે. અત્યારે બહાર છે તો અત્યારે મેનેજમેન્ટ ફી વખતે